ગાડી દોડાવી છે હળદર થાતાકને ગામ તરગરા. ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને અમારી બાજુ વાડીના રસ્તા આવા કંઈક છે અને હવે આપણે બોરે ગાડી પાછી મારી દેવી. 3 ફેઝ પાવરના શેડા સરખીના આપી દીધા છે અને મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે. ખેડૂતભાઈએ 200 ફૂટ મોટર ઉતારી છે અને મોટર 4 વર્ષથી કાઢી નથી ને ટ્રેક્ટરે તાકાત અજમાવી મોટર ન નીકળે ને અમે તાકાત અજમાવી રહ્યા છીએ. પાઇપ લાંબો થઈ રહ્યો છે, મોટર નથી હલતી. તાકાત અજમાવી પણ મોટર ન નીકળી. પાઇપ મોટર પાસેથી આટામાંથી ખેંચાઈ ગયો અને હવે ઝડપથી અમે 200 ફૂટ પાઇપ ખેંચી લઈશું. તમે જોઈ શકો છો. અમે 4 જણાએ થઈને હાથો હાથ 200 ફૂટ 2નો પાઇપ ખેંચી રહ્યા છીએ અને કેબલ બાંધેલો હોવાને કારણે થોડીક આલ આવે છે, ભીં પડે છે અને મોટર પાસેથી કેબલ પણ તૂટી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને કેબલનો પણ વજન આવી રહ્યો છે. મોટર ફલાસ પાસે આટામાંથી નીપલા ખેંચાઈ ગઈ અને સંપૂર્ણપણે પાઇપ કેબલ આવી ગયું છે અને આ મોટર આપણે 3 કટકામાં કાઢી. હવે મોટર જ છે, પંપ ને મોટર આપણે ભૂંગળા પાનું ઉતારી દેવી. પાઇપ કેબલ સહી સલામત વ્યવસ્થિત નીકળી ગયું છે. 250 ફૂટનો બોર છે. ત્યાં સા આવી ગઈ છે અને આપણે સાનો નાનો એવો અલ્પ વિરામ લઈને ફરી મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દઈશું. મોટર પકડાવવાની સામગ્રી તૈયાર કરી નાખી છે અને હવે આપણે દોરડું ખેંચીને મોટર ભૂંગળામાં પકડાવવાની છે. તમે જોઈ શકો છો. પાનું કમ્પ્લેટ ભૂંગળામાં બેહતું હોય એવી લાગી રહ્યું છે અને હવે આપણે પાનું આવી ગયું બહાર. બહુ લાંબો વજન બતાવતું નથી પણ નકરો પંપ છે, તમે જોઈ શકો છો. 2 ટળ પંપ હારે રહ્યા અને 2 ટળ અત્યારે ખેંચી ગયા. મોટર હરતો ફરતો ઝીણો કાંકરાને ગાળ છે. હજી આપણે એક ટ્રાયને કોશિશ કરીશું. નકરી મોટર રહેશે. આપણા પાનામાંથી આપણે ફરતા કાંકરા પાણા અને પંપ કાઢી લીધો છે બાંધીને. ત્યારબાદ આવીને અમે બીજી ટ્રાય કરી અને ફરી વખત પણ પાનામાં પરફેક્ટ મોટર આવી ગઈ પણ મોટર પાનામાંથી ખેંચાતી નથી એટલે આપણે ગ્રાઇન્ડરે પાનું ફાડવું પડશે. વ્યવસ્થિત રીતે ખેડૂતભાઈનું કામ થયું, અમારું થયું. જય માતાજી.